અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરના કાળાનાળા વિસ્તારમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગેલી આગ કાબૂમાં આવી ગઈ છે। બેઝમેન્ટમાં લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં પ્રસરી ગઈ હતી। કોમ્પ્લેક્સમાં અનેક હોસ્પિટલો આવેલી છે, જેમાં બાળકોની હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી। ફાયર બ્રિગેડને કોલ મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું। સાથે જ બાળકોની હોસ્પિટલમાં પહેલા માળે કાચ તોડી સીડી મૂકી બાળકોનું રેસ્ક્યુ કરાયું। હોસ્પિટલમાંથી અંદાજિત 20 બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું। આ બનાવમાં હોસ્પિટલમાં દાખલ બાળકીના પિતા દર્શનભાઈ હરસોરાએ જણાવ્યું હતું કે મારી પત્ની 28 તારીખે અન્ય હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો અને 4 દિવસની બાળકીને કમળો થવાથી તબિયત સારી નહોતી। ગતરોજ બપોરે બાળકીને નાઇસ હોસ્પિટલમાં NICU નિયોનેટલ ICUમાં એડમિટ કરવામાં આવી। મારી બેબીને ક્રિટિકલ કેર યુનિટમાં પેટીમાં રાખેલી હતી। પત્ની અને અમે બંને રૂમમાં હતા। ફાયર ઓફિસરે જણાવ્યું કે ફાયર વિભાગને સવારે 9:43 વાગે કોલ મળ્યો હતો। માત્ર 7 મિનિટમાં જ ફાયર કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો। 4 લોકોનું અને રેડર ટીમે અંદાજિત 20 લોકોનું રેસ્ક્યુ કર્યું। તમામ લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મોટાભાગે આ કોમ્પ્લેક્સમાં હોસ્પિટલો છે। કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આગ લાગી હતી ને પછી પ્રસરી ગઈ। 5 ફાયર ફાઇટર અને 50થી વધુ કર્મચારીઓ આગ બુઝાવવાની કામગીરીમાં લાગેલા હતા। સમીપ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં લાગેલી આગમાં અંદાજિત 7 ટુ વ્હીલર અને 3 ફોર વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।